હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જેમ કે તમને ખબર જ છે કે હાઈકોર્ટમાં તારીખ ઉપર તારીખ પડી રહી છે અને મિત્રો હજુ તો માત્ર ને માત્ર એલએલબીના રજિસ્ટ્રેશન જ ચાલુ થયા છે, જેમાં ચોઇસ કરતી વખતે ઘણી બધી કોલેજીસ બતાવતા જ નથી. તો શું આ કોલેજીસ 27 ઓગસ્ટની હિયરિંગ પછી બતાવશે? અને જો બતાવશે તો એલએલબી એડમિશનનો શેડ્યુલ શું હશે? ગ્રાન્ટેડ એડ કોલેજીસ જીકાસ પોર્ટલ પર ક્યારે બતાવશે? ગ્રાન્ટેડ એડ કોલેજીસમાં કેટલી સીટ્સ હશે? આવા ઘણા બધા ક્વેશ્ચન હશે તમારા મનમાં. તો મિત્રો આજે હું આ બધા જ ક્વેશ્ચનનો આન્સર તમને આપવાનો છું અને આ વિડીયોને એન્ડમાં તમને એક મહત્વપૂર્ણ વાત કહેવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ક્વેશ્ચન 1, જે કોલેજીસ અત્યારે બતાવે છે તો જો એ કોલેજીસ સિલેક્ટ કરીશું તો એનું મેરિટ ક્યારે બહાર પડશે? તો ફ્રેન્ડ્સ, અત્યારે માત્ર ને માત્ર એલએલબી માટેનું રજિસ્ટ્રેશન જ ચાલુ થયું છે અને એના સિવાય બીજી કોઈ પણ અપડેટ ગવર્મેન્ટ કે યુનિવર્સિટી તરફથી આપવામાં નથી આવી. તો અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે એડમિશન પ્રોસેસમાં શેડ્યુલ શું રહેશે. તો મારી બધા જ લો સ્ટુડન્ટ્સને એક જ રિક્વેસ્ટ છે કે તમે લોકો અત્યારે ખાલી રજિસ્ટ્રેશન કરીને જ રાખો અને કોલેજ ચોઇસ કરવાનું ઓપ્શન આવે છે ત્યાંથી આગળ ફોર્મ ફિલ ના કરતા. બટ તમારે જે કોલેજીસમાં એડમિશન લેવું છે, જો એ કોલેજીસનું નામ અત્યારે આવે છે તો તમે એ કોલેજીસને સિલેક્ટ કરીને ફીસ પેમેન્ટ કરીને રાહ જોઈ શકો છો. પણ એનાથી તમને જલ્દી એડમિશન નહીં મળી જાય, તમારે રાહ તો જોવી જ પડશે. ક્વેશ્ચન 2, એલએલબી ગ્રાન્ટેડ કોલેજીસમાં કરવું જોઈએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં, અને બંનેની ફીસ કેટલી હોય છે? મિત્રો, તમારે એલએલબી કઈ કોલેજમાં કરવું જોઈએ એ તમારા પર ડિપેન્ડ કરે છે. કેમ કે ઘણા લોકો એવા હોય છે જેમને જોબ ચાલુ હોય છે અને સાથે સાથે એલએલબી કરવું હોય છે, અને ઘણા લોકો એવા પણ હોય છે જેમને માત્ર ને માત્ર સ્ટડી જ કરવી હોય છે. તો મિત્રો, હવે જે લોકોની જોબ ચાલુ છે અને સાથે સાથે એલએલબી કરવું હોય છે એમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં જવું જોઈએ, જેમને ત્યાં લિબર્ટી મળી રહેશે, એટલે તેમને ત્યાં રેગ્યુલર જવાની જરૂર નહીં પડે. તેમ છતાં તમારે આ એકવાર ફેકલ્ટી જોડે ડિસ્કસ કરી લેવું સારું. અને જે લોકોને એકચ્યુઅલી સ્ટડી જ કરવી છે તેમને માટે ગ્રાન્ટેડ એડ કોલેજીસ સારી રહેશે. હવે મિત્રો, ફીસની વાત કરીએ તો ગ્રાન્ટેડ એડ લો કોલેજીસની પર સેમેસ્ટરની ફીસ 1000 થી 2000ની વચ્ચે હોય છે અને સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજીસની પર સેમેસ્ટરની ફીસ 10,000 થી 15,000 રહેશે. ક્વેશ્ચન 3, એલએલબી માટેના રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ શું છે? તો ફ્રેન્ડ્સ, અત્યારે ખાલી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને કોઈ પણ જાતનું શેડ્યુલ બહાર પાડવામાં નથી આવ્યું. અને તમે જેમ જોઈ શકો છો એમ જીકાસ પોર્ટલ પર અપડેટ આપવામાં આવી છે કે ફર્ધર પ્રોસેસ માટેની જે ગાઈડલાઇન્સ છે એ જલ્દી આપવામાં આવશે, એટલે અત્યારે આપવામાં નથી આવી. ક્વેશ્ચન 4, બાકીની બધી કોલેજીસની ચોઇસ ક્યારે આવશે? મિત્રો, અત્યારે જેટલી કોલેજીસ પાસે રેકગ્નિશન છે અને જે અત્યારે એડમિશન આપવા માંગે છે એમનું નામ અત્યારે જીકાસ પોર્ટલ પર આવી રહ્યું છે, અને જે કોલેજીસ પાસે રેકગ્નિશન નથી કે એ હમણાં અલગ એડમિશન સ્ટાર્ટ કરવા નથી માંગતા એમનું નામ આ પોર્ટલ પર તમને જોવામાં નહીં મળી રહે. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટની નેક્સ્ટ હિયરિંગ ડેટ છે 27 ઓગસ્ટ. તો તમે આ હિયરિંગનો વેઇટ કરો. આ હિયરિંગમાં તમને જરૂરથી અપડેટ મળી જશે આના વિશે. ક્વેશ્ચન 5, અત્યારે જે કોલેજીસનું નામ આવે છે ચોઇસમાં તે સિલેક્ટ કરી લઈએ અને પછી જ્યારે બીજી કોલેજીસ આવશે ત્યારે શું ફોર્મ ફરીથી અનલોક થઈ શકશે અને બીજી કોલેજીસને સિલેક્ટ કરી શકીશું? તો મિત્રો, અત્યારે જે પણ કોલેજીસ તમને જીકાસ પોર્ટલમાં બતાવે છે, જો તમને એ કોલેજીસમાં એડમિશન લેવા માંગતા હો તો તમે જરૂરથી એ કોલેજીસને સિલેક્ટ કરી શકો છો. પણ હજુ સુધી આની કોઈ જ અપડેટ નથી આવી કે એકચ્યુઅલી એડમિશન કઈ તારીખથી સ્ટાર્ટ થશે. તો મિત્રો, તમે અત્યારથી આ કોલેજ સિલેક્ટ કરીને શું કરશો? જ્યારે બીજી કોલેજીસ આ પોર્ટલ પર શો કરે ત્યારે આગળની પ્રોસેસ કરજો. અત્યારે માત્ર ને માત્ર વેઇટ કરો, જલ્દી જ કોઈક પોઝિટિવ અપડેટ આવશે. અને તેમ છતાં જો તમારામાં પેશન્સની કમી હોય અને તમે આગળની પ્રોસેસ કરી જ દેવા માંગો છો તો તમે કરી શકો છો. જ્યારે બીજી કોલેજીસ એડ થશે ત્યારે તમારે ફરીથી ફોર્મ અનલોક કરીને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ક્વેશ્ચન 6, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા પછી રજિસ્ટ્રેશનની રિસિપ્ટ કોલેજમાં આપવી પડશે? તો મિત્રો, જ્યારે બધી કોલેજીસ યા જે કોલેજીસમાં તમને એડમિશન જોઈએ છે એ કોલેજ સિલેક્ટ કર્યા પછી જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવી જાય છે તો તમારે આજે તમે રજિસ્ટ્રેશન કર્યું હશે એ રજિસ્ટ્રેશન ફોર્મ અને કોલેજમાં તમારું મેરિટમાં નામ આવ્યું છે એનું કન્ફર્મેશન લેટર તમારે કોલેજમાં જમા કરાવવાના રહેશે.
એટલે તમારે એડમિશન કરાવતી વખતે લઈ જવાના રહેશે. ક્વેશ્ચન 7, પહેલાં જે રજિસ્ટ્રેશન કર્યું હતું એ ચાલશે કે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે? તો મિત્રો, પહેલાં તમે જે રજિસ્ટ્રેશન કર્યું હતું એ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પણ સેમ હતું. હવે જો એ જ રજિસ્ટ્રેશનને અનલોક કરવામાં આવે તો બીજા જે સ્ટુડન્ટ્સ છે જે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ અપ્લાય કરી શકે છે યા એમને ફોર્મમાં સુધારા કરી શકે છે. તેથી જીકાસમાં અલગથી LLBનું ઓપ્શન આપવામાં આવ્યું છે અને તમારે નવું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. હવે મિત્રો, ઘણા લોકોએ મને એમ પણ કહ્યું કે એમણે ફીસ પણ ભરી દીધી હતી. તો મને એ નથી ખબર પડતી કે જ્યારે LLBનું એડમિશન સ્ટાર્ટ જ નથી થયું તો તમે કોલેજીસ કઈ રીતે સિલેક્ટ કરી હતી પહેલાં, અને ફીસ તો કોલેજીસ સિલેક્ટ કર્યા પછી ભરાય છે. તો તમે આ વિશે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમે આવું કઈ રીતે કર્યું હતું અને આવું કોની સાથે થયું છે. ક્વેશ્ચન 8, એક્ઝામ મટીરિયલ મોકલો યા કઈ બુક વાંચવી જોઈએ? મિત્રો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમારે કઈ બુક વાંચવી જોઈશે. મિત્રો, તમારે LLBમાં કયો સિલેબસ આવશે અને એના વિશેનો વિડીયો તમને જલ્દી જ મારી ચેનલ પરથી મળી જશે, અને કઈ બુક્સ તમારે વાંચવી જોઈએ એના વિશે પણ તમને ઇન્ફોર્મેશન જલ્દી જ મળી જશે. ક્વેશ્ચન 9, કોલેજની માર્કશીટમાં માર્ક્સ નથી અને ગ્રેડ આપ્યા છે તો જીકાસ પોર્ટલ પર કેવી રીતે અપલોડ કરવાના? તો મિત્રો, હવે જેટલા પણ સ્ટુડન્ટ્સની માર્કશીટમાં માર્ક્સની જગ્યાએ ગ્રેડ્સ આપવામાં આવ્યા છે અને પર્સન્ટેજની જગ્યાએ CGPA આપ્યા છે તો એમનું કન્સર્ન જે છે એ એમની જે કન્સર્ન યુનિવર્સિટી છે એમાં જઈને CGPA ટુ પર્સન્ટેજ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. યા પછી જો તમારી માર્કશીટમાં ગ્રેડ ટુ પર્સન્ટેજ કન્વર્ટ કરવાનો ફોર્મ્યુલા આપ્યો હોય તો તમે જાતે પણ કરી શકો છો. હવે ક્વેશ્ચન 10, શું 50% હોય તો એમને ગ્રાન્ટીનેડ કોલેજીસમાં એડમિશન મળી શકે? મિત્રો, LLBમાં એડમિશન લેવા માટે મિનિમમ પર્સન્ટેજ જે છે એ 45 ફોર જનરલ કેટેગરી અને OBC તથા 42% ફોર SC/ST હોવા જરૂરી છે. મિત્રો, હવે જો તમે ગ્રેજ્યુએશન ગુજરાત યુનિવર્સિટીથી જ કર્યું છે અને તમે LLB પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી જ કરવા માંગો છો અને તમે SC/ST કેટેગરીમાં આવો છો તો શાયદ તમારું 50%માં પણ ગ્રાન્ટીનેડ કોલેજીસમાં થઈ શકે છે. પરંતુ જો તમે કોઈ અધર યુનિવર્સિટીમાંથી LLB કરવા માંગતા હો તો જો તમારે 65% બી હશે તો બી મળવું મુશ્કેલ છે, કેમ કે અધર યુનિવર્સિટીવાળાને ઓછી સીટ્સ આપવામાં આવે છે અને આ વખતે ઓલરેડી સીટ્સ ઓછી જ આપવામાં આવવાની છે. તેથી મેરિટ જે છે એ બહુ ઊંચું પણ જઈ શકે છે. ક્વેશ્ચન 11, જેટલી કોલેજીસ અત્યારે બતાવે છે એટલી કોલેજીસમાં એડમિશન લઈ લેવું જોઈએ કે રાહ જોઈએ? મિત્રો, અત્યારે જે કોલેજીસ તમને ચોઇસમાં બતાવે છે જો તમારે એમાં એડમિશન લેવાનું હોય તો તમે એમાં સિલેક્ટ કરી શકો છો અને કોલેજીસને ડાયરેક્ટ એપ્રોચ પણ કરી શકો છો એડમિશન રિલેટેડ ક્વેરીઝ માટે. હવે મિત્રો, જેમ કોલેજીસને એપ્રુવલ મળશે અને કોલેજીસ એડમિશન આપવા માટે રેડી થશે તમને કોલેજીસ પોર્ટલ પર શો થવા લાગશે અને એડમિશન હજુ સ્ટાર્ટ નથી થયું, માત્ર ને માત્ર રજિસ્ટ્રેશન જ ચાલુ થયું છે. તો અત્યારે ખાલી રજિસ્ટ્રેશન જ કરીને મૂકી દો તથા બીજી નવી અપડેટ ના આવે ત્યાં સુધી વેઇટ કરો. અને જેટલી કોલેજીસ ઓનલાઈન પોર્ટલ પર બતાવે છે તે બધા જ પાસે રેકગ્નિશન છે જ, તેથી જ તો કોલેજીસના નામ પોર્ટલ પર શો થાય છે જેથી તમે એમાં એડમિશન લઈ શકો છો. મિત્રો, અત્યારે જીકાસ પોર્ટલ પર 1 ગુજરાત યુનિવર્સિટી, 2 HNGU, 3 કચ્છ યુનિવર્સિટી, 4 મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી, 5 સરદાર પટેલ યુનિવર્સિટી, 6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને 7 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, 8 મહારાજા સયાજીરાવ ગાયકવાડ એટલે કે MSU યુનિવર્સિટી. એમ ટોટલ 8 યુનિવર્સિટી શો થઈ રહી છે જેમાં તમે એડમિશન લઈ શકો છો. મિત્રો, હવે જે લોકો સિરિયસલી LLB કરવા માંગતા હોય અને કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય કે પછી લોમાં તેમનું કરિયર આગળ વધારવા માંગતા હોય તો તેમણે અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દેવું જોઈએ, કેમ કે આ એડમિશન પ્રોસેસ હજુ 15 થી 20 દિવસ તો મિનિમમ ચાલશે જ અને પછી તમારી એક્ઝામ પણ નજીક આવી જશે અને તમને તૈયારી માટે પૂરતો સમય પણ નહીં મળી રહે. મિત્રો, એટલે જેટલી જલ્દી તમે વાંચવાનું સ્ટાર્ટ કરી દેશો એટલું તમારા બધા માટે સારું રહેશે. હવે શું વાંચવું જોઈએ? તો મિત્રો, હું તમને જલ્દી જ LLB સેમ 1નો સિલેબસનો ડિટેલ્ડ વિડીયો શેર કરીશ જેના બેઝ પર તમે તમારી સ્ટડી સ્ટાર્ટ કરી શકો છો. તો મિત્રો, અત્યારે તમે માત્ર 27 ઓગસ્ટની હિયરિંગની રાહ જુઓ, તમને બધી જ અપડેટ મળી જશે અને એડમિશન વિશે જો કોઈ બીજી ઇન્ફોર્મેશન આવે છે તો એ તમને મારી ચેનલ પરથી જરૂરથી મળી જશે. તો મિત્રો, જો હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.